ટેક માટે સમાચાર અહીંયા બનતા દેખાઈ રહ્યા છે. કંપનીએ ફોર્ચ્યુન ગ્લોબલ 50 જે યુરોપિયન કંપની છે એની સાથે કરાર કર્યા છે અને એઆઈ આધારિત ઓપરેટિંગ મોડેલ ડેવલપ કરવા માટે આ કરાર અહીંયાથી કરવામાં આવ્યા છે, જેના કારણે આજે એક સારી ખરીદારી આપણે જોઈ રહ્યા છીએ અને બ્રોકરેજ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. આ તમામની વિગતો લઈએ. સહયોગી તૃપ્તિ કપૂરે આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, જણાવો HCL ટેક માટે શું સમાચાર અને બ્રોકરેજ શું કહી રહ્યા છે? તો આજ સવારથી જોઈ રહ્યા છે કે આઈટીની દિગ્ગજ કંપની HCL ટેક આજે શાનદાર પરફોર્મન્સ દેખાડી રહી છે. ડેફિનેટલી એક મોટી આપણને ડીલના જે સમાચાર આવ્યા છે ત્યારબાદ આ શેરમાં એક સારું આપણને કહી શકાય કે સપોર્ટ પણ મળતો આપણને જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કંપનીએ જે છે તે યુરોપની કંપની ફોર્ચ્યુન ગ્લોબલ 50 સાથે અહીંયા સ્ટ્રેટેજિક કરાર કર્યા છે. જે આગળ ડીલની વાત કરશો તો એઆઈ માટે તેમને 9,500 કરોડની આ મોટી ડીલ જે છે અહીંયા તેમની કરી છે. જેની આ ડીલની જે શરૂઆતની જે અગર મર્યાદા કોઈ એટલે સમય મર્યાદા જે કહું છું તો લગભગ અહીંયા તેમને 5.5 વર્ષ માટે તેઓ આ ડીલ કરી રહ્યા છે. પરંતુ સમયમાં આ ડીલ આવનારા સમયમાં તેઓ વધારી પણ શકે છે. એટલે 5 વર્ષ સુધી વધુ આ ડીલ તેઓ લંબાવવાનો પણ અહીંયા એક વિકલ્પ તેમને અહીંયા રાખવામાં આવ્યો છે. ખાસ કરીને એઆઈ બેઝ ડિજિટલ વર્કપ્લેસ છે અને એન્ટરપ્રાઇઝીસ નેટવર્ક છે અહીંયા તૈયાર કરવાનું કામ જે છે અહીંયા કંપની કરશે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે HCL ટેક માટે આ 100% સૌથી એક નવો બિઝનેસ જે છે તેના માટે અહીંયા આપણને સ્ટ્રેટેજિક કરાર થતા જોવા મળી રહ્યા છે. અને આ કંપનીની અગર જો વાત કરીએ HCL ટેકની વાત કરશું તો એઆઈ આધાર પર કંપની આની પહેલાં પણ ઘણું જ મોટું પગલું લઈ ચૂકી છે કે જૂન 2025માં તેમને ઓપન એઆઈ સાથે તેમને કરાર કર્યા હતા અને ભારતમાં એડવાન્સ એઆઈ આવક આપનારી પહેલી કંપની જે છે તે HCL ટેક અહીંયા આપણને જોવા મળી છે. અને એટલું જ નહીં, કંપનીએ હાલમાં જ તેમને સર્વમ એઆઈમાં પણ તેમને રોકાણ કર્યું છે. એટલે આમ કહી શકાય કે HCL ટેકે લગભગ 3 મોટી ડીલ્સ જે છે અહીંયા આપણને થતી જોવા મળી છે. હવે ઓવરઓલ અગર જો આપણે રિટર્ન્સની વાત કરીએ તો Q2 અને Q3ની કમ્બાઇન્ડ રેશિયોની વાત કરશું તો લગભગ અહીં આપણને 20%ના રિટર્ન જોવા મળ્યા છે. જ્યારે Q1 થી Q4ના કમ્બાઇન્ડની વાત કરીએ તો સરેરાશ રિટર્ન માત્ર 3% રહ્યા છે. અને હું એમ કહીશ કે અગર જો 2026ની શરૂઆત થઈ ત્યારબાદથી અત્યાર સુધીના અગર જો આપણે રિટર્ન્સની વાત કરશું તો HCL ટેક લગભગ અહીંયા આપણને 30% અહીંયા આપણને તૂટતો જોવા મળ્યો છે. પરંતુ આ ડીલ બાદ HCL ટેક તરફથી એક બહુ જ પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. ડેફિનેટલી રેટિંગ તેમના તરફથી આપણને આઉટ પરફોર્મ જોવા મળ્યા છે, પરંતુ લક્ષ્યાંક તેમને ઘટાડ્યા છે અને 1202 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે FY27માં કંપનીના આવક અને ગાઈડન્સ તેમને યથાવત તેમને લાગી રહ્યા છે. એટલું જ ચોથા વર્ષે પણ આ ઝડપી ગ્રોથ કરનારી ગ્લોબલ આઈટી કંપની તે બની શકે છે અને લાર્જ કેપ આઈટી કંપનીમાં ટોપિક્સ તેમને અત્યારે સ્ટીલ તેઓ HCL ટેકને યથાવત રાખી રહ્યા છે. એટલે ડેફિનેટલી ખૂબ જ કહી શકાય કે એક મોટી આપણને જે ડીલ થતી જોવા મળી રહી છે, જેને કારણે કરીને અને સાથે HCL ટેકનો પણ પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ છે એનું પણ અહીંયા સારો સપોર્ટ આજે આપણને આ કાઉન્ટર પર જોવા મળી રહ્યો છે. આભાર તૃપ્તિ આપનો આ સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે